તો ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ છે વિદ્યાર્થી મિત્રો એ કંઈક 3 રીતે છે પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો। ગદ્યાર્થ ગ્રહણ હોય છે ફકરા સ્વરૂપે હોય છે અને 3 સ્વરૂપે છે પૂછાતા હોય છે। સૌપ્રથમ તો આપણે આ ગદ્યાર્થ ગ્રહણને તૈયાર કરવા માટે કરવું કઈ રીતના, તો કે સૌપ્રથમ છે તમને થોડું ઘણું વ્યાકરણનું નોલેજ હોવું જોઈએ, થોડું ઘણું તમને વ્યાકરણનું નોલેજ હોવું જોઈએ। ત્યારબાદ ગુજરાતી ભાષાની અંદર શબ્દ ભંડોળ છે એનું નોલેજ હોવું જોઈએ અને પૂરતી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ। એકદમ સહેલું છે, પણ ક્યારેક ક્યારેક એવા શબ્દો આવી જાય છે તમારી ભાળતા વ્યાકરણની અંદર, અમુક નાના નાના જે નિપાત આવી જાય છે, અમુક વાર છે એવા નિયમો આવી જાય, પણ શબ્દ ભંડોળની અંદર ખાસ કરીને સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે જે વિરોધી શબ્દ જેને કહી શકાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ ખાસ આમાં કામ કરવું પડે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત અને રૂઢિપ્રયોગ। આ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલું તમારે ફકરાની અંદર કંઈક એવો શબ્દ આપેલો હોય કે જે આનું સૂચન કરતો હોય। આની અંદર તો મુખ્યત્વે વ્યાકરણની અંદર જો નિપાત વધારે પૂછાય, બરોબર, ક્યારેક છે અલંકાર પૂછાઈ જાય કે ભાઈ આમાંથી કયો અલંકાર છે, તો આવા બધા છે 2 મુદ્દા છે। અને મેઇન છે તમારી પ્રેક્ટિસ કે જે તમને 20 માંથી મહત્તમ માર્ક લાવવામાં અથવા 10 માંથી મહત્તમ માર્ક લાવવામાં છે એ કરે છે। તો એટલી વસ્તુ છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ગદ્ય સમીક્ષાની અંદર મુખ્યત્વે શું હોય કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ કે પરિચ્છેદના આકલન તરીકે છે ઓળખવામાં આવે છે અને ગદ્યખંડ ફકરા પેરેગ્રાફ તરફથી છે આનો જવાબ છે આપવાનો હોય છે। આની અંદર છે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે એવું હોય છે કે આખો ફકરો હોય એની ઉપરથી તમારા જવાબ આપવાનો હોય। મુખ્યત્વે કેવું કે ભાઈ તમને જે પ્રશ્ન પૂછ્યો હોય તેવું જરૂરી નથી કે ભાઈ પહેલી લાઈનની અંદર જ જવાબ હોય, ક્યારેક છેલ્લી લાઈનની અંદર તે તમારો જવાબ આવી કે ક્યારેક વચમાં આવી શકે, એટલે પેરેગ્રાફ ઉપર છે એ આધારિત છે। ઓકે, તો એ પ્રમાણે છે એ જવાબ છે એ મૌલિક રીતે તમારે આપવાનો હોય છે। ચાલો, તો હવે આપણે આપણા ગદ્યાર્થ ગ્રહણ છે કઈ રીતના પૂછાતું હોય છે એની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, અને હું તમને 1 by 1 છે હું સમજાવતો જઈશ। ગદ્યાર્થ ગ્રહણ, બરાબર, આવી રીતના છે આખો ફકરો આપેલો હોય છે, પીએસઆઈ વાળા મિત્રો છે આવી રીતના પ્રશ્નો આપેલો હોય, તમારે જવાબ કઈ રીતના ટેગ કરવો એ પણ આવી જશે। ઓકે, ચલો, નીચેનો ફકરો વાંચીને એમાંથી પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપો। જો આવી રીતના ગદ્યાર્થ ગ્રહણ આપેલું હોય, આ જે છે ને વિદ્યાર્થી મિત્રો આ તમારું ગદ્ય છે અને નીચે છે તમને અહીંયા પ્રશ્ન આપેલો હશે, અહીંયા છે તમારો પ્રશ્ન આપેલો છે, બરોબર। સૌપ્રથમ વાંચીએ આપણે। પુરુષાર્થ વિના પરિણામ પ્રાપ્ત થતું નથી, આળસને સફળતા સાથે 12મો ચંદ્રમો હોય છે, પરિશ્રમ વ્યક્તિને હોશિયાર બનાવે છે, પુરુષાર્થ પંચામૃત છે, પરિશ્રમ ક્યારેય ખૂટે નહીં એવું પણ છે, પુરુષાર્થ પ્રસ્વેદ અને પરિશ્રમ પરિણામ પ્રતિ લઈ જાય છે, બરાબર। પુરુષાર્થ એટલે કે સારું એવું કામ કરવું, પ્રસ્વેદ એટલે પરસેવો થાય, પરિશ્રમ એટલે કે સખત મહેનત। જો આની અંદર વ્યાકરણના કેટલા બધા બહુઆયામી મુદ્દો। ઓકે, ચલો, તો હવે આની અંદર પૂછવું હોય છે કે ભાઈ 12મો ચંદ્રમો એ કયો પ્રયોગ છે, આવો પ્રશ્ન પૂછ્યો। જો અહીંયા શું છે કે ભાઈ આળસને સફળતા સાથે 12મો ચંદ્રમો હોય છે, બરાબર। આળસને કોની અરવાને કર્યું છે તો કે સફળતા સાથે, એટલે કે ભાઈ જે આળસુ હોય એને સફળતા મળતી નથી, આનો કહેવાનો મીનિંગ એમ છે। તો એની સાથે શું છે 12મો ચંદ્રમો હોવો એટલે શું થાય, એક જાતની દુશ્મનાવટ હોવી। આપણે નથી કહેતા કે ભાઈ આ ભાઈ છે એની 12મો ચંદ્રમો છે, જાણે કેમ આપણે પાકિસ્તાનની 12મો ચંદ્રમો છે એની જેમ, સમજાય છે। તો 12મો ચંદ્રમો છે વિદ્યાર્થી મિત્રો એ એક જાતનો શું છે તો કે રૂઢિપ્રયોગ છે। શું છે? રૂઢિપ્રયોગ છે। તો આનો જવાબ આપણે આવે છે રૂઢિપ્રયોગ। 12મો ચંદ્રમો હોવો એટલે રૂઢિપ્રયોગ થશે। તો જો વ્યાકરણનું આવી રીતના છે પ્રશ્ન તમને પૂછાય છે, ઓકે, તો આવા પ્રશ્ન છે પૂછાય તો એને ટેકલ કરતા આવડવા જોઈએ માય ડિયર બ્રધર્સ। ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પંચામૃત સમાસ ઓળખાવો। હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે આ હારું
વ્યાકરણ સિલેબસમાં નથી અને સાહેબ તમે લાવ્યા. પણ જો વિદ્યાર્થી મિત્રો એને શું કીધું છે, ગુજરાતી ભાષાનું ગદ્યાર્થ ગ્રહણ છે. આ ગદ્યાર્થમાંથી એને મોજ આવે એ પ્રશ્ન પૂછી શકે છે. ઉપરથી લઈને નીચે સુધી તમામ પ્રશ્ન પૂછે, કારણ કે એને ગુજરાતી કોમ્પ્રિહેન્શન કીધું છે. હવે ઇંગ્લિશની અંદર પૂછે તો આ લોકો પૂછી શકે, બરોબર. આની અંદર છે એને ક્યાં લખ્યું છે જુઓ તો, પુરુષાર્થ વિના પરિણામ પ્રાપ્ત થતું નથી. ને અહીંયા એને લખ્યું છે કે ભાઈ પુરુષાર્થ છે એ પંચામૃત છે. તો પંચામૃતનો મિનિંગ પહેલા આવડવો જોઈએ. 5 પ્રકારનું છે અમૃત હોય છે. કેવું? 5 જેટલા અમૃત હોય છે એને આપણે પંચામૃત કહીએ છીએ. આપણે પંચામૃત લેતા હોઈએ છીએ, ઘી છે, પછી દહીં છે, પાણી છે, તેવું બધું પંચામૃત છે. દૂધ, ઘી, સાકર ને એવું બધું ભેળવીને બનાવેલું હોય. તો અહીંથી એની શરૂઆત થાય છે. જો અહીંયા પંચા એટલે શું થાય છે તો કે 5. તો 5 પ્રકારના અમૃતનો સમૂહ, તો એને પહેલા તો સમાસ કહેવાય. પણ જેની અંદર વિદ્યાર્થી મિત્રો આવી રીતના અક્ષર રૂપી પહેલા સંજ્ઞા આવતી હોય તો એવા સમાસને આપણે કહેશું વિદ્યાર્થી મિત્રો દ્વિગુ સમાસ. શું કહીશું? દ્વિગુ સમાસ. આવી જ રીતના જો તમને ત્રિકોણ પૂછ્યું હોય એટલે કે 3 ખૂણાનો સમૂહ, ચતુષ્કોણ પૂછ્યું હોય તો કે ભાઈ 4 ખૂણાનો સમૂહ, બરાબર. પંચાગ્નિ પૂછવું હોય 5 પ્રકારના અગ્નિ, આવી રીતના જો તમને પૂછવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ શું આવશે? દ્વિગુ સમાસ આવશે, કે એની અંદર આંકડાનું મહત્વ રહેલું હોય છે. ઓકે, દીકુ નહીં, દ્વિગુ, બરાબર. દીકુ નથી કહેવાનું, દીગુ કહેવાનું છે. ઓકે, રેડી? એટલે જો આ ગ્રામરનું છે આ પણ જ્ઞાન હોવું જોઈએ. અને આ પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની પરીક્ષામાં. લેવાની હતી 28/10/2024, બરાબર. આ ગુજરાતીનું તે એક પેપર છે, એની અંદર લેવાયેલી છે હાઈકોર્ટ સ્ટેનોગ્રાફરનું આ પેપરનો એક પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ હોશિયાર શબ્દ છે શું છે? ઓકે, અહીંયા શું લખ્યું છે કે ભાઈ પુરુષાર્થ વિના પરિણામ પ્રાપ્ત થતું નથી, આળસને સફળતા સાથે છે, પરિશ્રમ છે વ્યક્તિને હોશિયાર બનાવે છે. હોશિયાર એટલે બહુ હોશિયાર હોય એવો. પણ હવે એને અહીંયા હોશિયાર છે એનો અર્થ પૂછી લીધો છે કે હોશિયાર છે એ અહીંયા શું કહેવા માંગે છે, શબ્દ છે શું છે? તો આપણે આની પરિભાષામાં છે કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો જો યાદ રાખજો, આની અંદર છે તમારો માર્ક છે જશે. આની અંદર છે માર્ક જશે, જવાબ આવે છે આપણો સંજ્ઞા. પણ તમે તો એમ કહેતા હતા ને સાહેબ કે હોશિયાર એટલે કે ભાઈ વિશેષણ આવે, જાણે કે હોશિયાર માણસ. પણ એ ભાઈબંધ ઈ માણસ છે, માણસ ઈ કેવો છે તો કે હોશિયાર છે. કેવો છે? હોશિયાર છે. તો આ માણસને લગતું વિશેષણ છે. કેવું છે? આ હોશિયાર છે ને તે વિશેષણ થયું. કોને લગતું? માણસને લગતું થયું. પણ આની અંદર છે વિદ્યાર્થી મિત્રો પરિશ્રમ છે વ્યક્તિને કેવો બનાવે છે? હોશિયાર બનાવે છે. તો હોશિયાર છે શું થઈ? હોશિયાર છે એક જાતની સંજ્ઞા થઈ ભાઈ, એ વિશેષણ નથી. અહીંયા તમારો માર્ક ખાઈ જાય, તમને એમ થાય કે ભાઈ મને 10 માંથી 10 આવે, 20 માંથી 20 આવે. ભાઈબંધ ખોટું છે, લોચો પડી જાય. સમજાય છે? પરિશ્રમ વ્યક્તિને હોશિયાર બનાવે છે. સમજાય છે? જો અહીંયા લોચો પડે, તમને એમ થાય કે ભાઈ હોશિયાર માણસ છે, હોશિયાર સ્ત્રી છે. સમજાય છે? આ તકલીફ પડે છે. ઘેટા બકરાની ચાલમાં નહીં ચાલવાનું. બધા કે સી 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 સી, જો તકલીફ પડી ગઈ. સમજાય છે? આમ વાંધો આવો જોવે નહીં, તો તમારે છે એ કોન્સ્ટેબલમાં વાંધો ન આવે. સમજાય? એટલા માટે તેને ગદ્યાર્થ ગ્રહણ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર, કે એક્ઝામ વખતે છે ભૂલ ન પડે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ક્યારેય ખૂટે નહીં એવું માટે એક શબ્દ આપો. હવે જો વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો આવી જાય, ક્યારેક એવા પ્રશ્નો આવી જાય કે ભાઈ પ્રત્યક્ષ રીતે આની અંદર ગદ્યાર્થની અંદર આ વસ્તુ હોય નહીં. આ ગદ્યાર્થમાં ગદ્યખંડની અંદર પ્રત્યક્ષ રીતે એ શબ્દ હોય નહીં, પણ તમારે છે તમારી મૌલિકતાના આધારે લખવો પડે. હવે જો અહીંયા શું લખ્યું છે? પરિશ્રમ ક્યારેય ખૂટે નહીં એવું પણ છે. જો ક્યારેય ખૂટે નહીં એવું એનામાંથી જો મિનિંગ આવે છે વિદ્યાર્થી મિત્રો, એને જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અક્ષય પાત્ર. ક્યારે ખૂટે નહીં એવું જે પાત્ર હોય એને શું કહેવાય તો કે અક્ષય પાત્ર છે.
એના માટે જવાબ છે ખૂટવ ન આવે, તૂટેલું ન આવે, સુપાત્ર ન આવે. સમજાય છે? તો જો અહીંથી અહીંયા ક્યાંય અક્ષય પાત્રનો આ જો જવાબ તો આપણો આ જ આવે છે, પણ જો અહીંયા ક્યાંય એનો ઉલ્લેખ નથી. તો ગદ્યાર્થ ગ્રહણ કરતા વખતે એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ વાક્ય આવે, કોઈ પણ ગદ્ય ખંડ આવે તો એની કોઈ પણ લાઈન હોય વિદ્યાર્થી મિત્રો, એની અંદર પરોક્ષ રીતે, આડકતરી રીતે તમને એના જવાબ છે પૂછી લેશે. તમને આવડવા જોઈએ. ઓકે, એના માટે છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે આવા પૂછી લેશે, જો તમારું જ્ઞાન ચકાસવું હોય તો. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ ફકરાનો કેન્દ્રીય વિચાર શું છે? હવે તમને એમ પૂછ્યું છે કે આનો તમારે એ મીનિંગ શું છે, આનો સેન્ટ્રલાઇઝ થોટ શું છે, કે આ ફકરો છે ભાઈ કેવા હું માંગે છે? પાત્ર છે, પરિશ્રમનું મહત્વ છે, પરસેવો છે કે હોશિયારી છે? ઓકે, આઈસ એકેડમી રાજકોટ ક્યાં આવી? રાજકોટમાં છે સ્વામિનારાયણ છે મંદિર છે, એની બાજુમાં સદગુરુ શોપિંગ સેન્ટર છે, ત્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, આવી જજો. ઓકે, કાલાવડ રોડ. ચાલો, તો જુઓ આનું મહત્વ શું છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ છે કે ભાઈ પરિશ્રમનું મહત્વ છે, કોઈ પાત્ર છે નહીં, પ્રસ્વેદ એટલે પરસેવો થશે જો એનો સમાનાર્થી, અને હોશિયારીનું કોઈ મહત્વ રહેતું નથી. જે પરિશ્રમ કરે છે એ વ્યક્તિને હોશિયાર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેનું પરિશ્રમનું મહત્વ છે? પરિશ્રમનું મહત્વ છે એ આની અંદર આવે છે. ઓકે, ચલો, મજા આવતી હોય તો લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ આવ્યો છે કે ભાઈ જો ગદ્યખંડની અંદર આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ ફકરો વાંચીને એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. તો હવે આપણે ફકરો વાંચવાનો છે. કેળવણી કર્તવ્ય, કૌશલ્ય અને કાબેલિયત આપે છે. સુખ દુઃખ સહન કરતા શીખવે છે. સામાજિક પ્રતિષ્ઠા વધારી આપે છે. કેળવણી માટે કમર કસવી પડે અને લક્ષ્ય કેન્દ્રી બનવું પડે છે. જમાનો બળિયાના બે ભાગનો છે, એ યાદ રાખીને સંપૂર્ણ કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ. હવે કેળવણી વિશે અહીંયા કીધું છે. હવે આની અંદર આપણે પ્રશ્ન શું પૂછ્યો? તો કે ભાઈ સંપૂર્ણનો વિરુદ્ધાર્થી શોધો. તો જો સંપૂર્ણ પહેલા તો અહીંયા ક્યાંય દેખાય છે તમને? જો અહીંયા સંપૂર્ણ. તો અહીંથી છે એનું શું કીધું? તો કે વિરોધી શબ્દ કીધો, પણ જો અહીંયા ક્યાંય છે નહીં. તો એને તમારું શું ચકાસ્યું? તો કે તમારી સમજણ શક્તિ ચકાસી કે આ ભાઈ છે એ પોલીસ કોન્સ્ટેબલ બનવાનો છે, પીએસઆઈ બનવાનો છે, તો એને સંપૂર્ણનો વિરોધાર્થી ખબર છે કે નહીં? આ વસ્તુ એને ચેક કરવાની હોય, એટલા માટે તમને આવા પ્રશ્નો એ લોકો પૂછે છે કે સરળ રીતે તમને 1 માર્ક મળે નહીં. ઓકે, બધાને પાસ નથી કરવાના, સમજાય છે? નોકરી તો 13,000 ને જ મળવાની છે, જેટલી ભરતી હોય એટલી. સમજાય છે? સંપૂર્ણનો વિરોધાર્થી થશે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણ. શું થશે? અપૂર્ણ છે એ સંપૂર્ણનો વિરુદ્ધાર્થી થશે. ક્લિયર થાય છે? પૂરણ નહીં આવે, ચૂરણ તો હાવ નહીં આવે. ઓકે, ચલો. ત્યારબાદનો છે વિદ્યાર્થી મિત્રો પ્રતિષ્ઠાનો સમાનાર્થી શોધો. હવે જો આની અંદર છે ને પ્રતિષ્ઠા કંઈક લખ્યું હોય, સામાજિક પ્રતિષ્ઠા વધારે આપે છે, બરાબર? તો ભાઈ પ્રતિષ્ઠા કોની હોય? સમજાય છે? કોની હોય? તો કે ભાઈ નિષ્ઠા, ઈચ્છા, આબરૂ કે પ્રતિજ્ઞા. ચાલો આનો જવાબ આપો રોબિન. હાલો, ચાલો શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, લાઈક કરી દેજો. બી યસ, પ્રતિષ્ઠાનો સમાનાર્થી થશે વિદ્યાર્થી મિત્રો આબરૂ થશે. શું થશે? આબરૂ છે થશે. પ્રતિજ્ઞા નહીં થાય, નિષ્ઠા નહીં થાય, ઈચ્છા નહીં થાય. એકદમ સહેલા પ્રશ્નો છે, આવા પૂછાય. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો સુખ દુઃખ શબ્દનો સમાસ ઓળખાવો. જો અહીંયા આવીશું, અહીંયાથી ઉપડ્યો એને પ્રશ્ન સુખ દુઃખ સહન કરતા શીખવે છે. ઓલા નથી, હવે આ ઘા સહન નથી થતા યાર, બરાબર બોલે ને દેવાયતભાઈ, એની જેમ. પણ આ સુખ દુઃખ છે તો એ એકબીજાના છે એ શું છે? તો કે વિરોધી છે. હવે એનો સમાસ છે એ કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો સુખ ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. સુખ અથવા દુઃખ, અથવા સુખ અને દુઃખ, અથવા સુખ કે દુઃખ. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો કર્મધારય ના આવે, ઉપપદ ના આવે, બહુવ્રીહી ના આવે. જવાબ આવે છે આપણો દ્વંદ્વ સમાસ, સુખ અને દુઃખ. કા સુખ આવે કા દુઃખ આવે. ઓકે,
અને કયો તો સમાસ કહેવાય તો કે દ્વંદ્વ સમાસ કહેવાય છે. કયો કહેવાય છે? દ્વંદ્વ સમાસ કહેવાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કેળવણી કર્તવ્ય કૌશલ્યમાં કયો અલંકાર છે? જો વિદ્યાર્થી મિત્રો કેળવણી, કર્તવ્ય, કૌશલ્ય અને કાબેલિયત. જો આની અંદર ક ક ક ક તો જો આમ ઉપરથી એને જો એને વ્યાકરણનો એક મુદ્દો એ બનાવ્યો કે ભાઈ કયો અલંકાર છે? રૂપક, ઉત્પ્રેક્ષા, દ્રષ્ટાંત કે વર્ણાનુપ્રાસ? જય શ્રી કૃષ્ણ ભાઈ. ડી 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 ડી. હા બરોબર છે, વર્ણાનુપ્રાસ છે. વિદ્યાર્થી મિત્રો જો આ ક છે ને એ શું છે? આ ક ક ક એ વર્ણ છે. એ વર્ણ છે પ્રાસ સ્વરૂપે છે, રિપીટ થતા હોય તો એને વર્ણાનુપ્રાસ કહેવાય. જેમ કે કેમ છે? હળવે 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 હરજી મારે મંદિરે આવો રે. હળવે 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 હરજી મારે મંદિરે આવો રે. સમજાય છે? એક સરખા વર્ણ મળતા હોય. કામિની કોકિલા કેલી કૂજન કરે. બરોબર, કામિની કોકિલા કેલી કૂજન કરે. કૃષ્ણ નગરનો કાનો કાળું કાળું કરતો કામ. કૃષ્ણ નગરનો કાનો કાળું કરતો કામ. ક ક ક ક ક. સમજાય છે? તો આ શું થયું? તો કે વર્ણ છે એ રિપીટ થયા તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. રૂપક ના આવે. બરાબર, રૂપક છે એ શું થાય? તો કે સ્વીકારી લીધું છે. સડક છે પર કુપરી હુઈ ગઈ હતી. ઉત્પ્રેક્ષામાં જાણે રખે શકે આવે અને દ્રષ્ટાંત અલંકાર છે કોઈ કેવો ટોન મારીને છે દર્શાવ્યો હોય. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ કમર કસવી એ કેવો પ્રયોગ છે? હવે જો આની અંદર છે શું લખ્યું છે? કેળવણી, સુખ દુઃખ સહન કરવા માટે છે. અને જો અહીંયા શું લખ્યું? કેળવણી માટે કમર કસવી પડે, એટલે કે સખત મહેનત કરવી પડે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો શું છે? હા, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ. જવાબ આવે છે આપણો ડી, રૂઢિ પ્રયોગ આવશે. શું આવશે? રૂઢિ પ્રયોગ છે આપણો આવશે. વેરી ગુડ. હાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનો ફકરો વાંચીને એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. જો નવો પેરેગ્રાફ આવી ગયો છે. જીવનને જાણવા જરૂરી જણાય છે પ્રવાસ. પ્રવાસમાં સારા સોબતી હોય તો સોનામાં સુગંધ પડે. પ્રવાસ માણસને સ્વાધીન બનતા શીખવે છે. પ્રવાસ એ અંદરની અને બહારની સાથે ચાલતી સફર છે જે સ્મૃતિ અને શીખ આપે છે. જીવનને જાણવા જરૂરીમાં કયો અલંકાર છે? ચાલો અહીંયા ફટાફટ હવે જવાબ આપી દો. હવે તો મારે તમને કેવું ન પડે, જવાબ સીધો આવી જાય. ડી, વેરી ગુડ. વર્ણાનુપ્રાસ અલંકાર. વેરી ગુડ. જો આવા પ્રશ્નો પૂછાય ભાઈ, આવા જ આવે, અઘરા નો આવે કઈ. ચલો ત્યારબાદનો પ્રશ્ન છે સોબતીનો સમાનાર્થી શબ્દ શોધો. જો અહીંયા લખેલું છે પ્રવાસમાં સારા સોબતી હોય તો સોનામાં સુગંધ ભળે. હવે સોબતી એટલે કે શું હોય? કે ભાઈ આપણી હારવાર હારા હારા કોઈ વ્યક્તિ હોય, કોઈ મિત્રો હોય, કોઈ સાથી હોય તો આપણને મજા આવે. બાકી હોગ્યા મોઢા કરીને આવી ગયા હોય, આમ પ્રવાસની અંદર ગયા હોય, ક્યાંક આપણે ફરવા ગયા હોય ને આમ મોઢું લઈને હાલતો હોય તો એનું કઈ કામ નથી. સમજાવ ને? એ કાળા મોઢાળાનું કોઈ કામ છે નહીં. બરાબર, આમ જ જાણે કે કેમ આપણે એની કિડની માંગી લીધી હોય, અમુક એવા આવી જાય. આમાં જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો જો અગરબત્તી, મીણબત્તી, સીધો ખબર પડી જાય. સાથી આવે. શું આવે? સાથી છે આપણો જવાબ આવે છે. સાથી જવાબ આવે છે. ઓકે, સમજાય છે? ચાલો લાઈક કરી દેજો તો મજા આવતી હોય ને તો. ચલો ત્યારબાદનો શબ્દ છે સ્મૃતિનો વિરોધી શબ્દ શોધો. હજો જે સ્મૃતિ અને શીખ આપે છે. બરાબર, સ્મૃતિ એટલે કે કોઈ વસ્તુનું આપણે શું હોય? આપણે સ્મરણ રાખ્યું હોય. ઓકે, આ પૂછાઈ શકે ભાઈ. શા માટે ના પૂછાયેલું છે? ઓલરેડી પૂછાયેલું છે. હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર છે, એની પરીક્ષા છે, એના પૂછાયેલા પ્રશ્નો છે. આવું પૂછાઈ શકે. બરાબર, કોઈ વસ્તુ છે આપણે એને નેગ્લેક્ટ કરી ના શકીએ. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો જો સ્મૃતિ છે ને તો એનો સમાનાર્થી પૂછ્યું હોત ને તો સ્મરણ આવે, પણ એનો વિરુદ્ધાર્થી પૂછ્યો તો શું આવે?
વિસ્મૃતિ આવે. શું આવે? વિસ્મૃતિ છે એ આવે છે. ચાલો, ત્યારબાદ છે સોનામાં સુગંધ ભળે એ શું છે? કહેવત છે, કર્મણી છે, ભાવે પ્રયોગ છે ને અભિવ્યક્તિ. તમને જે મોજ આવે એવા ગદ્યાત ગ્રહણે હું લાવ્યો જ છું, ટેન્શન લેવાની બાબત નથી. બરોબર, ફકરામાંથી જવાબ આવી જાય તો આ છે જ તે આપણી પાછળ છે. પણ મારે તમને સમજાવવું છે કે કંઈક આવા પ્રકારે પણ ગદ્યાર્થ ગ્રહણ હોઈ શકે છે કે જે તમે ક્યારેય જોયા ના હોય. બરાબર, એ મારી કહેવાની ફરજ છે. પછી પરીક્ષાની અંદર આવા પૂછાણા ને તમે એમ કહો કે સાહેબ વ્યાકરણ હતું, તમે આવું કઈ કીધું નહોતું, પણ મેં ભાઈ પહેલા કીધું હતું કે ભાઈ જો ગમે ત્યાંથી એ લોકોને પ્રશ્ન કાઢવો હોય તો પૂછી શકે. સમજાણું? તૈયારી આપણે બધી હોવી જોઈએ. હવે 20 માર્ક છે, બરોબર, 20 માર્ક નું છે, તમને ગદ્યાર્થ ગ્રહણ છે, તો તમને એમ લાગે છે કે 20 માર્ક લેવા સહેલા છે પોલીસ બોર્ડ પાસેથી? જી નહીં, એ તમે ભૂલ કરો છો, ખાંડ ખાવ છો. દેખાય છે મોજીલો ગેમિંગ, દેખાય છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સોનામાં સુગંધ ભળવી એટલે કહેવત. ઓકે, હાલો. ત્યારબાદ છે આ ફકરો શેના વિશે છે એ તો સમજાવવું જોઈએ ને. જીવન વિશે છે, સ્મૃતિ વિશે છે, પ્રવાસ વિશે છે કે સાથી વિશે છે? જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવાસ વિશે છે. શું છે? પ્રવાસ વિશે છે ભાઈ. આ જીવન વિશે નથી. અહીંયા શું લખ્યું છે? જીવનને જાણવા જરૂરી જણાય છે પ્રવાસ. પ્રવાસમાં સારા સોબતી મળે તો સોનામાં સુગંધ ભળે. જો અહીંયા પ્રવાસ છે, અહીંયા પ્રવાસ છે, સમજો તો ખરી યાર. પ્રવાસ છે, જ્યાં જાઓ એના પ્રવાસ છે. તો જવાબ આવે છે પ્રવાસ. શું આવે છે? પ્રવાસ. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ, જો નવો સરસ મજાનો છે, તાજો જન સમુદાય માટે જળ જરૂરી જીવનદાતા છે. જળ વિના જીવન કલ્પી ન શકાય તેવું છે. જળ જાણે અમૃત છે, એના વિના કટુતા છે. પાણી ન હોવાનો મતલબ છે માનવ જીવન પાણીમાં જવું. એટલે ચોમાસું આપણી જીવનદાતા ઋતુ છે. નીચેના વિધાનમાંથી નિપાત શોધો. હવે જો આમાંથી નિપાત કઈ છે? મને પણ તમારી જેમ ચાલવું ગમે છે. કોઈ શબ્દની અંદર ભાર આવતો હોય વિદ્યાર્થી મિત્રો તો એને નિપાત કહેવાય છે. હવે આની અંદર ભાર ક્યાં દેખાય છે તમને? કોઈ શબ્દ છે, જો હું ઉચ્ચાર બોલું છું એની ઉપરથી તમે સમજી જાઓ, મને પણ તમારી જેમ ચાલવું ગમે છે. જો પણ, આ પણ છે શું છે વિદ્યાર્થી મિત્રો? નિપાત આવશે. મારી સાથે તમે જ આવજો. જો આપણે એમ લખ્યું હોય મારી સાથે તમે જ આવજો, તો જો આની અંદર તમે નિપાત શું ગણી શકો? હાલો, એટલે તમને આવડી જાય. આ કઈ અઘરું નથી. બરોબર, અમને તો અમારાની ખબર હતી, તમને તમારા પણ દગો દેશે એ ખબર નહોતી. સમજાય? ચાલો, જ આવશે. શું આવશે? જ છે એ નિપાત આવશે. ઓકે, સમજાય છે? ઓકે, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કલ્પી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવે જો અહીંયા એને શું કીધું છે કે ભાઈ જળ વિના જીવન છે કલ્પી ન શકાય તેવું છે. જેમ કોન્સ્ટેબલ, જેમ કેમ કોન્સ્ટેબલ વિના છે આપણું જીવન છે કલ્પી ના શકાય, કે ભાઈ એ નોકરી, કોન્સ્ટેબલની નોકરી, તારે વિના મારું જીવન અધૂરું છે. એકવાર જો આ અંગે ખાખી લાગી જાય તો મારું જીવન છે એકદમ પરિપૂર્ણ બની જાય. સમજાય છે? હાલો, આનો જવાબ આપો. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અકલ્પ્ય. શું આવે છે? અકલ્પ્ય છે જવાબ આવે છે. સમજાય છે? અકલ્પ્ય છે જવાબ આવે છે કે ભાઈ કલ્પી ના શકાય. સાહેબ સાબરકાંઠા ભાષામાં મારું નામ બોલજો. કિશનભાઈ જયસ્વાલ, તમારું નામ બોલી લીધું ભાઈ. હાલો ભાઈ, જળ જાણે અમૃત છે, એમાં અલંકાર ઓળખાવો. હવે આની અંદર શું આવ્યું ભાઈ? જો જળ જાણે અમૃત છે, આની અંદર અલંકાર કયો છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એક તમને શોર્ટકટ ટ્રીક આપું કે જે વાક્યની અંદર તમને આ ત્રણ શબ્દ દેખાય, ત્રણ માસ્ય ભાઈ દેખાય, જાણે, રખે અને શકે,
તો તમારે આંખું બંધ કરીને છે વિદ્યાર્થી મિત્રો એક અલંકારનું નામ આપું છું, કોઈને કહેતા નહીં. અહીંયા કહું જો આ ઉત્પ્રેક્ષ અલંકાર કઈ જ દેવાનું હો, ઉત્પ્રેક્ષા જ આવે. આ ત્રણ માસે ભાઈ જાણે રખે અને શકે આ આવે તો ઉત્પ્રેક્ષ અલંકાર છે, તમારે ઠપ કરી દેવાનો, સાચો જવાબ આવે. રેડી? ઉત્પ્રેક્ષ અલંકાર છે, જવાબ આવે અહીંયા જાણે કા રખે કા શકે. આ ત્રણ ભાઈ હોય તો ગમે ત્યારે ઠપ કરી દેવાનું, ઉત્પ્રેક્ષ અલંકાર. ઓકે હાલો, ઉપમા નો આવે. જો ઉપમા શા માટે નો આવે? આ ઉપમા અલંકારમાં શું ફેર છે ખબર છે? ઉપમા શા માટે નો આવે? આ ઉપમા અલંકાર જો તમારે કેવું હોય ને, બરાબર, તો તમારે શું કહે કે ભાઈ તારી આંખ હરણ જેવી છે. ઓલે કે ને ભાઈ હરણી જેવી આંખો. તો જો તારી આંખ કોના જેવી છે? તો કે હરણ જેવી છે. તો આની હરણની આંખ જેવી ઉપમા આપી તો એને શું કહેવાય? ઉપમા અલંકાર કહેવાય. આ અનન્વયમાં શું આવે? તો કે ગાંધીજી એટલે ગાંધીજી. હો, ગાંધીજી એટલે ગાંધીજી, બે ને આરવર જ હોય. સમજાય છે? સજીવારોપણ અલંકાર તો શું છે કે ભાઈ નિર્જીવ વસ્તુ છે એને સજીવનું આરોપણ કર્યું હોય. બરોબર. સડક પણ પડખું ફરીને છે એ સૂઈ ગઈ હતી, ધીમી 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 ગતિએ હાંફા કરે છે સમય. સમજાય છે? તો આ છે સજીવારોપણ કહેવાય ને, ઉત્પ્રેક્ષામાં જાણે રખે શકે. સમજાય છે? હાલો, ત્યારબાદ છે ચોમાસુ શબ્દનો સમાસ ઓળખાવો ભાઈ. ચોમાસુ શબ્દનો છે સમાસ શું છે? ચોમાસુ. હમણાં મેં તમને સમજાવ્યું તું ભાઈ. સાહેબ ગુજરાતી ક્યારેક ક્યારેક માર્ક કપાઈ જાય છે, બાકી અમે થોડા પાછા પડવી. ભાઈ ગુજરાતીમાં હું તમારો માર્ક કપાવવા જ નહીં દઉં, હું અહીંયા બેઠો તો શું. સમજાય છે? ગુજરાતીમાં માર્ક છે એ કપાવવા દેવાનો થતો નથી. બરોબર? મારા વાલીડાઓ, મારા કોન્સ્ટેબલ ને અને પીએસઆઈ ના જે વિદ્યાર્થી મિત્રો છે એને આપણે સમજાય કે ભાઈ પણ નો કપાવવા ન દઉં. બરાબર? ટેન્શન જ નથી કોઈ. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો દ્વિગુ. ચોમાસુ એટલે કે 4 માસનો સમય. જો અહીંયા પાછું ચોમાસુ આવ્યું, બરાબર છે, 4 માસનો સમય અથવા 4 મહિનાનો સમય. આંકડા દેખાય ને દ્વિગુ સબ કરી દેવાનું. બધી જગ્યાએ નહીં હો, પણ દીકુ નહીં ભાઈ, દ્વિગુ. ઓકે, આ દીકુ કરવા માંડ્યા. હાલો, હવે મજા આવે એવા સરસ મજાનો છે તમારા માટે હું લાવ્યો છું ભાઈ. હવે મસ્ત આવ્યો છે. જો બહુ મસ્ત મજાનો છે એ પ્રશ્ન લાવ્યો છું. હવે તમને જે મોજ આવે એવા પ્રશ્ન આવ્યા છે, બરોબર? આમાં મોઢામાંથી પાણી આવવા મળશે. ગદ્ય ખંડ આપણે વાંચવાનો છે, બહુ મજા આવે એવો પ્રશ્ન છે ને. એવો પ્રશ્ન એવો લાવ્યો ને આમ મજા જ આવે. ગરમી સાંભળીને આપણું મન શું વિચારે? રસથી ભરપૂર સ્વાદિષ્ટ અને એવું કંઈક જે ખાવાનું બધા જ પસંદ કરે છે એવી કેરી. જો કેરી આવી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી ઝાડ ઉપર થાય છે. કેરીનું વૃક્ષ 60 ફૂટ સુધી ઊંચું હોઈ શકે છે. કેરીની સારી ઉપજ માટે ગરમ અને શુષ્ક હવામાન જોઈએ. કેરીના ઝાડ રોપણી પછી 4 થી 6 વર્ષમાં ફળ આપવા લાગે છે. ફળોનો રંગ સોનેરી, પીળો, લીલો અથવા ઘેરો લાલ હોય છે. બરોબર? ફળોનો જે ઘટો હોય છે એવો ઘેરો નારંગી રંગનો હોય છે, જે ગળ્યો અને રસથી ભરપૂર હોય છે. આની સુગંધ ઘણી મધુર હોય છે. ફળની અંદર એક મોટી ગોટલી હોય છે. કેરીથી અથાણું, છુંદો, રસ અને કેન્ડી બને છે. કેરીમાં અનેક વિટામિન અને ખનિજ હોય છે. આ સાંભળીને કેરી આહાહા, ફળોનો રાજા એવો કેરી. આહાહા, આમ જોઈ લે કેટલાકના મોઢામાં તો આમ પાણી આવવા માંડ્યા. આમ દાવા માંડ્યો. આહાહા, કેરી આવી કેરી. હવે કેરી માંથી જે હવે પ્રશ્ન પૂછવાના છે તો આમાં મજા આવે. ગળાનો વિરોધી શબ્દ શું છે? હવે જો કેરી કેવી હોય તો કે ગળી હોય. વાહ, સહી. ગળાનો છે વિરોધી શબ્દ શું હોય તો કે કડવો હોય છે. શું હોય છે? કડવો છે. આપણો જવાબ આવે છે. વાહ વાહ, મજા આવી ગઈ ને. હા, મેગ્નિફેરા ઇન્ડિકા, રોયલ ફ્રૂટ, કેરી. બરાબર? ઇંગ્લિશ વાળા બોલે કેરી, મેંગો નો બોલે કેરી. હાલો, જો ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. કેરીના ઝાડ પર ફળ આવે છે. ક્યારે આવે છે? રોપણી કર્યા પછી તરત.
રોપણી કર્યા પછી 1 વર્ષની અંદર, રોપણી કર્યા પછી 4 થી 6 વર્ષમાં, કે ફક્ત 6 વર્ષ પછી? હાલો જવાબ આપજો ભાઈ. આનો શું જવાબ આવે છે? વાંચીને જવાબ દેવાનો હો ભાઈ. સી સાચું છે ભાઈ. રોપણી કર્યા પછી ક્યારે? 4 થી 6 વર્ષમાં કેરીના ઝાડ પર ફળ આવે છે. ઓકે, હાલો મજા આવતી હોય તો લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તમને મોજ આવે એવા જ પ્રશ્નો છે આ વખતે. ચલો, કેરીના જે ગુદા છે એનો રંગ કેવો હોય છે? લીલો હોય, ઘેરો લાલ હોય, સોનેરી પીળો હોય કે ઘેરો નારંગી હોય છે? ચાલો, આમાં કેવો રંગ હોય છે ભાઈ? જો અહીંયા લખેલું, અહીંથી છે આપણો જવાબ આવે. જો ક્યાંથી જવાબ આવ્યો? 1 2 3 4 5 6 7 ને 8મી લાઈનમાં છે આવે. ફળોનો જે ગુદા હોય છે ઘેરો નારંગી રંગનો હોય. કેવો? ઘેરો નારંગી રંગનો હોય છે જવાબ. રેડી? આવડે કે નહીં લ્યા? ભાઈ બન આવડે ને? આવા પ્રશ્નો મોજ આવી દેવાની. કેરીનું ઝાડ છે મોટું થઈ શકે છે ક્યાં સુધી? આવા પ્રશ્નો જે છે તમ તારે એવી ટેન્શન નહીં લેવાનું. લખવા વાળા છે એને તકલીફ પડે. હાલો ભાઈ જવાબ આપજો. જવાબ આવશે બી 60 ફૂટ સુધી. કેટલું? કેરીનું ઝાડું છે ક્યાં સુધી? 60 ફૂટ સુધી છે મોટું થઈ શકે. ત્યારબાદ છે કેરીથી બનાવેલી એક વસ્તુ છે મીણબત્તી, વિટામિન, ખનીજ કે અથાણું. હાલો આનો જવાબ ન આવડે ને તો ખરેખર આ પછી છે ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મૂકી દેવાય. જો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્ન આવે છો આ કઈક શેર કરજો તમારા મિત્રો જોડે કે ભાઈ જો આમ ગુજરાતી ગદ્યાત ગરાણ ભણાય. અથાણું આવે ભાઈ. શું આવે? અથાણું આવે છે બરાબર. ગોળ કેરીનું અથાણું આવે બરાબર. અમુક ને ખાટું આવે, અમુક ને ગળું આવે, અમુક ને તીખું આવે, અમુક ને ગુંદાનું અથાણું આવે. કેવા કેવા અથાણા આવે ભાઈ બરાબર છે. આમ ઘાટું બોલે આમ તાક કરીને. અને અત્યારે અથાણાની સીઝન છે. પછી એટલે શું કહેવાય વેફરની જે સીઝન છે આમ જાળી વાળી વેફર, જાળી વિનાની વેફર છે. આમ કટ 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 કરતા જ હોય બરાબર. આપણે બહુ ખાધા ભાઈ. ઉપર હુકવેલું હોય બાય, ત્યાંથી છે આમ કોરા છે ને આમ આવે ને ઉપરથી જે 5 કિલોની બનાવે તેમાં 500 ગ્રામ માંડ આવે બરોબર છે. એમાંથી કટકડાટી બોલાવતી તો પાપડ કેમ ખાય? આમ લુખી ખાઈ જાય તળ્યા વિનાની. મજા જ આવે બટેટાની વેફર બરાબર. હાલો ત્યારબાદ નો છે ભાઈ. જો ભાઈ ત્યારબાદ નો છે નવો એક આવ્યો ભાઈ. જો નવો પ્રશ્ન આવ્યો છે, નવો ફકરો આવ્યો. જય દ્વારકાધીશ મારા વાલા. જો નવો પ્રશ્ન આવ્યો ભાઈ. મજા આવતી હોય તો લાઈક કરી દેજો. હવે જળ કુકડીનો એક જવાબ આવ્યો છે. જો ભાઈ ફરીવાર આપણે આને વાંચીએ. ફરીવાર વાંચીએ. કોઈ તળાવ ઉપર હજારોની સંખ્યામાં હંસોનું આવી પહોંચવું બહુ જ આશ્ચર્યજનક હોય છે. બતકોની સાથે સાથે હંસોને પણ જળ કુકડીની શ્રેણીમાં ગણવામાં આવે છે. અમુક હોય જળ કુકડાઓ, અમુક જળ કુકડાઓ હોય. આ જળ કુકડીઓ તરી શકે, ઉડી શકે અને ડૂબકી પણ લગાવી શકે છે. આમાંથી અધિકતર પ્રવાસી હોવાના કારણે ઉનાળાના મહિનાઓ અપેક્ષાકૃત ઠંડા દેશોમાં પસાર કરે છે અને શિયાળો મધ્ય ભારત જેવા ગરમ સ્થળોમાં એ પોતાના ઝાડયુક્ત પગો માટે જાણીતા છે. તેમને પાણીમાં સહેલાઈથી તરવામાં મદદ કરે છે અને આશ્ચર્યજનક પ્રાણીઓ જળસ એટલે વોટરપ્રૂફ હોય છે. પોતાની પૂંછડીમાં સ્થિત ગ્રંથિથી નીકળતા તેલીય પ્રવાહીને પોતાની પાંખો પર ચોપડી લે છે, જે તેમને ઠંડા પાણીથી સુરક્ષિત રાખે છે. હવે અહીંયા પ્રશ્ન આવ્યો, જળ કુકડીઓ કેવા પક્ષી છે જે? હાલો આનો જવાબ આપો. હાલો ભાઈ. જય હિન્દ કિંગ કોહલી. મેચ માંથી સીધા આવ્યા લાગે છે ભાઈ. સાચું છે, તરી શકે છે, ડૂબકી લગાવી શકે છે ને ઉડી શકે છે. એબ્સોલ્યુટલી રાઈટ, વેરી ગુડ. બધાને આવડે છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો ત્યારબાદનો પ્રશ્ન છે, સુપરિચિત માટે બીજો શબ્દ કે જે ફકરામાં છે. હવે આની અંદર જો સુપરિચિત છે એનો શબ્દ છે ગોતવાનો છે, એટલે કે ઓળખીતું હોય એવું. હવે એવું ક્યાં છે જુઓ તો.
તે પોતાના જળયુક્ત પગો માટે ખાસ જાણીતા છે. જો જાણીતા અને સુપરિચિત છે, એકબીજાના પર્યાય છે. તો શું આવે? ઓપ્શન નંબર ડી આવે છે. શું આવે છે? ઓપ્શન નંબર છે ડી આપણો છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે. જો આમ છે પ્રશ્ન સુધી પોગાય. સમજાય છે? હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જળ કુકડીઓ શાના માટે વધારે પ્રસિદ્ધ છે? વોટરપ્રૂફ હોવાના કારણે, એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરવાના કારણે, જાળયુક્ત પગો માટે કે સમૂહમાં ચાલવાને કારણે? ચાલો, વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે ઓપ્શન નંબર સી. જો અહીંયા તમને લખ્યું છે કે ભાઈ એ પોતાના, વાંચીને જવાબ આપો, તે પોતાના ઝાડયુક્ત પગો માટે ખાસ જાણીતા છે. જો છે કે નહીં? કેના માટે? ઝાડયુક્ત પગો માટે. હવે એ વોટરપ્રૂફ તો છે જ, પણ એ ખાલી વોટરપ્રૂફ હોય છે એવું લખ્યું, પણ ઝાડયુક્ત પગો માટે કેવા? ખાસ જાણીતા છે. ખાસ ઉપર છે ભાવ મૂક્યો એટલે વધારે પ્રસિદ્ધ. આ ખાસ નું એને વધારે પ્રસિદ્ધ કરી નાખ્યું. બરાબર? અહીંથી કાન છે અહીંયા પોગાડ્યું. સમજાય છે? સી જવાબ છે આવે છે. હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે માય ડિયર બ્રધર્સ, ઉપરના ફકરામાં પ્રવાસીનો અર્થ શું છે? હું તો એકલ પંથી પ્રવાસી. અધિકતર પ્રવાસી હોવાના કારણે ઉનાળાના મહિનાઓમાં અપેક્ષાકૃત ઠંડા દેશોમાં પસાર કરે અને શિયાળો જેવો છે મધ્ય ભારત જેવામાં ગરમ સ્થળોમાં. હવે પ્રવાસી એટલે શું છે? જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, મોસમ બદલાઈ જવા પર બીજા સ્થળે છે જતા રહેવું. સમજાય છે? આમ જવાબ આવે. ઓ ભાઈ, ફટકે 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 જવાબ આવે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, આ ફકરા માટે યોગ્ય શીર્ષક શું થશે? હંસોનો સમૂહ, જળસહ પ્રાણી, જળયુક્ત પગવાળા પક્ષી કે જળ કુકડીઓનો અદ્ભુત સંસાર. ચોક્કસથી ભાઈ ઉના આવશું, તુલસી શામ છે એના દર્શને આવશું ત્યારે આવશું. હાલો ભાઈ, આનો જવાબ આપો. શું આવશે? જળ કુકડીઓનો અદ્ભુત સંસાર. એ ભાઈ આવું આવડે કે નહીં? આવડે ને? આવડે કે નહીં? હાલો લાઈક કરી દો એક એક. ચલો, ત્યારબાદ છે જે યુવાનો છે હાલમાં જેની વિશે પાગલ થયા હોય એવો એક છે, એ સરસ મજાનો છે ગદ્ય છે જેનું નામ છે પ્રેમ. પ્રેમનો જન્મ એકબીજાના સમભાવમાંથી થાય છે. સમભાવ પ્રેમનું બીજ છે. એમાંથી જન્મતો પ્રેમ સ્થૂળથી પર છે. એ ચાહે છે અન્યોના હૃદયનું આકર્ષણ, હૃદયનો વિનિમય, પરસ્પરના હૃદયનું પૂજન થાય ત્યાં સુધી તેનું સ્વરૂપ ઉર્ધ્વગામી છે, પરસ્પરને પાવન કરનારું છે. પરંતુ સંભાવમાંથી જન્મેલા પરસ્પરના હૃદય એક્યને ચાહતો પ્રેમ સ્ત્રી અને પુરુષ વચ્ચે બંધાય છે ત્યારે એના સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે. એની બે પાંખો, એક સૂક્ષ્મ અને બીજી સ્થૂળ. સૂક્ષ્મ માર્ગે જનાર પ્રત્યેક વ્યક્તિનું પૂજન કરે છે, એને હૃદયમાં સ્થાપે છે અને પ્રેમના પૂજન દ્વારા પોતાના જીવનને ઉન્નત બનાવે છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિ જ્યારે બીજી પાંખે ચાલી જાય છે ત્યારે એ પોતાનો વિનાશ નોતરે છે. સ્થૂળ સૌંદર્યને ચાહનાર કદી પણ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. એ જ ખાતરી રાખજો. જોયું? આ પ્રેમ છે. હાલો, હવે જવાબ આપજો ભાઈ કે ભાઈ ફકરાનું નીચેનામાંથી કયું સંક્ષેપ તમને ઉત્તમ લાગે છે? હાલો, તમને શું લાગે એ કયો અહીંયા. બરોબર? અમુક ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી આ વિષયમાં પારંગત હશે, બીજા વિષયની તો મને ખ્યાલ નથી. ઓકે, ચાલો કવિ ઉમાશંકર જોશી છે, એમનું એક મસ્ત મજાનું હાઈકુ હતું 5-7-5 ની અંદર. પ્રેમ પંથનું આ વિશ્વાસુ વહાણ છે, થંભશે
ક્યાં? બરોબર. હાલો, આપણો અત્યારમાં તો પ્રેમ છે પોલીસ કોન્સ્ટેબલ બનવું, નોકરી કરવી, પીએસઆઈ બનવું આપણો પ્રેમ હોવો જોઈએ. જવાબ આવે છે અહીંયા સી, પરસ્પરના સંભાવથી જન્મેલ સૂક્ષ્મ પ્રેમમાંથી સુખ મળે છે. બરાબર, આમાં છે ઓપ્શન નંબર સી આવશે. બરાબર, આવા પ્રશ્ન જો એ લોકોને પોલીસ વાળાને નાખવા હોય, જો તમને છે તમારા સ્થાનેથી ભટકાડવા હોય તો આ છે એ. બરાબર, એટલે તકલીફ પડી જાય. ચલો, ત્યારબાદ છે ફકરાનો કેન્દ્રવર્તી વિચાર શું છે? પ્રેમનું સ્વરૂપ, પવિત્રતા, સ્થૂળતા કે પૂજન? હાલો, જવાબ આપજો. આ પ્રેમ છે જેવું ભાઈ, ધોવાણ થઈ જાય, ચાહે જિંદગીમાં હોય કે પછી પ્રશ્નમાં હોય. હારા હારા ધોવાઈ ગયા. ખારી શીંગ ખાઈ લેવાય ને હુઈ જવાય, તૈયારી કરાય, બીજું કાંઈ ન કરાય. બરાબર, તૈયારી કરતા હોય ત્યારે તો કાંઈ ન કરાય. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રેમનું સ્વરૂપ ઓપ્શન નંબર એ છે, એ આપણો જવાબ આવે છે. ઓકે, ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિનાશ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. અવિવેક, કવન, સર્જન કે લોભ? આ લક્ષ્યથી છે તમે દૂર ના જતા. બરોબર છે, આ પ્રશ્ન છે લક્ષ્યથી તમને છે ને આ વસ્તુ જેવી છે, આ લક્ષ્યથી તમને દૂર લઈ જશે. હવે કદાચ છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન હોય, પ્રેમ વાળો છે પ્રશ્ન આવ્યો અને કોઈક ભૂરાને છે યાદ આવી ગયું તો એ પેપર બાજુમાં પડ્યો રે, સમજાય છે? એટલે એ પછી 80 માર્કનો તમારે નાય જ નાખવાનું, 20 માર્કમાં જ પડ્યો રે આમનામ, સમજાય છે? એટલે આ પ્રશ્ન ચાય કરી નાખવો પડે કે ભાઈ અહીંયા ભૂલ થઈ હાલ છે, ન્યા ન કરતા. હાલો, આનો જવાબ આપો. એલા હું જે લાઈક ન કરે એની હાહુ ના હમ છે. હેલો સર, હેલો, એલા નામ આવા રાખ્યા તમે? જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સર્જન આવશે. શું આવશે? સર્જન આવશે. ઓકે, ચલો, પાવન શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પવિત્ર, અશુદ્ધ, હવા કે પતિત? ચાલો, અમુક લખે ભાઈ, બરાબર, કે તલવારથી તેજ તારી આખલડીની ધાર છે. હું કહું ભાઈ લખવા બેઠ, પીએસઆઈ ની હજી થોડીક જ વાર છે. આવું બધું કે આ બધું લાઈવ માં બની જાય, આના ક્લાસ નો હોય ભાઈ. આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર એ, પવિત્ર આવશે. શું આવશે? પવિત્ર આવશે. વાય સો સેડ? નો, જો પોતાનું જીવન કોણ ઉન્નત બનાવી શકે આ ફકરાને આધારે જણાવવાનું. જો ભાઈ, તમારા પોતાના વિચાર રાખવાના નથી. ફકરાને આધારે કહ્યું કે ભાઈ પોતાનું જીવન કોણ ઉન્નત બનાવી શકે? સ્ત્રીને ચાહનાર, સ્થૂળ માર્ગે જનાર વ્યક્તિ, નિયમિત પૂજા કરનાર કે સૂક્ષ્મ માર્ગે જનાર વ્યક્તિ? જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ માર્ગે જનાર વ્યક્તિ. આ તે તમે આ જો આમાં તમે લખ્યું હોય, બરોબર, તો એ લખવું જ પડે ભાઈ. ઓકે, હવે હાલો, જો બહુ મસ્ત મજાનો ભાઈ, બહુ મસ્ત મજાનો કોમેડી છે. આ ફકરો છે કોમેડી છે, એકલી મોજ જ કરવાની છે નકરી. ચલો, હા, મને ભાઈ થયેલો, ખોટું ક્યાં કહું, મને મારા દ્વારકાધીશ થી પ્રેમ છે, હજી છે અને સર્વત્ર રહેશે. બરોબર છે, એ છે ત્યાં સુધી કઈ વાંધો જ નથી. બરોબર છે, એ ભગવાનના દ્વારકાધીશના પ્રેમમાં પડવું હોય તો દ્વારકાધીશના પ્રેમમાં પડવું. બરોબર, જિંદગીમાં છે ક્યારે તમારો સાથ નહીં છોડે, સમજાણું? એટલે ઈશ્વર ઉપર પ્રેમ છોડવાનો, મજા આવે. જો આ ગદ્યખંડ વાંચવાનો છે ને બહુ મસ્ત મજાનું છે હો ભાઈ. ચલો, જો આને લાઈક કરી દેજો. આ બહુ મસ્ત મજાની છે કોમેડી.
ગયા શુક્રવારે હું મુંબઈ ગયો તો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચલો હવે આપણે આની ઉપર આગળ વધીએ, મજા આવશે. જોજો, ગયા શુક્રવારે હું મુંબઈ ગયો તો ત્યારે એક રમૂજી પ્રસંગ બન્યો. મારી ખરીદી પતાવીને હું ઘરે પાછા આવા ટ્રેન પકડવા સ્ટેશને ગયો. હું છે એ ટ્રેન ચૂકી ગયો અને બીજી ટ્રેન માટે મારે 1 કલાક છે રાહ જોવાની હતી. હું એક રેસ્ટોરન્ટમાં ગયો અને મારા માટે 1 કપ ચા અને થોડા બિસ્કિટ લીધા. હું એક ખૂણામાં બેઠો બેઠો અને મેં એક પુસ્તક વાંચવા માંડ્યું. એક માણસ આવીને મારી બાજુમાં બેઠો. એણે એક બિસ્કિટ લીધું ને ખાઈ ગયો. જો એની બાજુમાં બેઠો, એણે એક બિસ્કિટ લીધું અને શું થયું તો કે ખાઈ ગયો. મેં કશું કહ્યું નહીં. મને થયું તે ભૂખ્યો હશે, તેણે બીજું એક લીધું. હજુ પણ મેં કાંઈ કહ્યું નહીં. બરોબર. તે છેલ્લું બિસ્કિટ ઉઠાવે એની પહેલા મેં ઝડપથી એ ઉઠાવીને મારા મોંમાં મૂકી દીધું. મેં ચા પતાવી દીધી અને જવા માટે ઉઠ્યો ત્યારે જોજો પાછા અહીંયા જોજો, હજુ કાંઈ કહ્યું નહીં. છેલ્લું બિસ્કુટ ઉઠાવી પહેલા મેં ઝડપથી તે ઉઠાવી લઈને મારા મોંમાં મૂકી દીધું. મેં ચા પતાવી દીધી અને જવા માટે ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારી બિસ્કિટની પ્લેટ ટેબલ પર એમને એમ પડી હતી. એટલે એ બીજાનું ખાઈ ગયો. સમજાય છે? એટલે આ છે ને, આ ઓલા જેવું કર્યું. આ ઓલે એક કહેવત છે, તારું મારું હૈયારું, મારું મારા બાપુજીનું. એની જેવું છે. સમજાણો? એ અત્યાર સુધી બીજાને ખાતો હતો. ઓલો બિચારો છે એનું જ ખાતો હતો. એને ઉપાડ લીધું એને. સમજાય છે? હાલો હવે છે ને, હવે જવાબ દેવાના છે. એ માણસ મુંબઈ કેમ ગયો હતો? પોતાના ઘર માટે વસ્તુ ખરીદવા, કોઈને મળવા માટે, કઈક કામ કરવા માટે, કે કાર્યાલયમાં હાજર થવા માટે? વાહ વાહ, મોજ મોજ. એ પોતાના ઘર માટે વસ્તુ ખરીદવા ગયો હતો. રેડી? જવાબ આવે છે ઓપ્શન નંબર ડી. હવે જો ગાયકા જવાબ આવે. ગદ્યાર્થ ગ્રહણ આવા હોવા જોઈએ, કાંઈ મજા આવે. બરાબર છે? નકર તો આમ હું બગાહા આવે નકરા. એવા અમુક ગદ્યાર્થ ગ્રહણ આવી જાય કે નહીં, એટલે બગાહા જ આવે નકરા. આમ ભારે ભારે શબ્દો આવે ને, એ મજા ન આવે. હાલો, તે રેસ્ટોરન્ટમાં ગયો કારણ કે એ ભૂખ્યો હતો, થાક્યો હતો ને આરામ જોતો હતો. તેને સમય પસાર કરવો હતો, કે પછી ચા પીવાનો બહુ શોખીન હતો મારી જેમ? હાલો, શું જવાબ આવે? આ અમુક ને નો યાર, સાચું છે. જવાબ આવે છે કે ભાઈ એને સમય પસાર કરવો હતો. બરોબર? એને જો તમારું વતન કયું, મારું વતન ભાવનગર છે ભાઈ. જો એને શું કીધું કે ભાઈ એક રેસ્ટોરન્ટમાં ગયો કારણ કે એને 1 કલાક શું છે રાહ જોવાની હતી, કારણ કે શું થયો હતો કે ટ્રેન ચૂકી ગયો હતો એટલા માટે. ઓકે, હાલો. ત્યારબાદ છે બીજી ટ્રેન આવવાની આશા હતી. હવે ક્યારે ટ્રેન આવવાની હતી જુઓ તો અહીંયા. યશરાજજી, ભાવનગર ની અંદર જ આમ મુખ્ય પાલતાણા પાસે ઢુંડસર છે, પણ પ્રોપર હવે ભાવનગર જ. ચલો 1 કલાક, વેરી ગુડ. 1 કલાક પછી, 1 કલાક પછી, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, જ્યારે તેણે જોયું કે પેલો માણસ બિસ્કિટ ખાઈ રહ્યો છે, તેણે કશું કહ્યું નહીં, કારણ કે તેને વિચાર્યું કે માણસ લોભી હતો, અસંસ્કારી હતો, ગરીબ અને બિસ્કિટ ખરીદી શકે એમ ન હતો. એટલે ટૂંકમાં એમ હતો કે ભૂખ્યો હતો. ચલો, વાહ યશરાજસિંહ, વાહ. એ છે કેવો હતો? જેસ કે ચોક્કસથી ભાઈ રંડોળા આવશું. ભૂખ્યો હતો. કેવો હતો? ભૂખ્યો હતો. બરાબર છે? એને એકચ્યુઅલી છે એને ભૂખ લાગેલી હતી. બરાબર છે? હવે આ વાર્તાને અંતે વર્ણન કરનારને કેવી લાગણી થવી જોઈએ? ગુસ્સો, મૂર્ખતા, ઘૃણા કે ખુશી? જય ખોડિયારમાં. ખોડિયારનું ખોટું નહીં, ખોટાની ખોડિયાર નહીં, એવી ગળધરા વાળી માં ખોડિયાર. સર જેસર આવો લાયન જોવો અમારા ગામમાં. પાકું આવશું ભાઈ. જેસર છે આવવાનું હોય જ તે ભાઈ, અમારા ગામની બાજુમાં જ થાય.
બરોબર, અમે ગામડે જતા હોય ત્યારે હોય. ભાઈ એ છે ને મુબારક હો, મૂર્ખતા હે. બરોબર, મૂર્ખ આવે. શું આવે? ઢસા બાજુ. ચોક્કસથી ઢસા બાજુ ભાઈ અવારનવાર આવીએ જ છીએ. કિહલાની છે ચા પીવા. બરોબર, ત્યાં છે ઓલો બ્રિજ છે ને ત્યાં આગળ બહુ મજા આવે. મૂર્ખતા આવે ભાઈ, એ મિત્ર છે આપણો. જો મૂર્ખતા આવે, આ વાર્તાને અંતે વર્ણન કરનારને છે કેવી મૂર્ખતાની લાગણી થવી જોઈએ કે ભાઈ પોતાનું ભાણું મેકીને ગામની બિસ્કિટ ખાવા ગયો. હાલો મારા વાલીડાઓ, અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આઈ થિંક મજા આવી હશે તમને. આજનો લેક્ચર છે તમને ગદ્યાર્થ ગ્રહણની અંદર બહુ મજા આવશે અને તમને છે એ બહુ કામ લાગશે કે ભાઈ આવી રીતે છે ગદ્યાર્થ ગ્રહણ છે એ થવું જોઈએ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ જોતા રહો. સરસ મજાનું છે એ લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા રહો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો.